તો વાગી ગયા તા બપોરના બેને ગટુએ વેન કર્યું કે મમ્મા મારે કલર લેવો છે એટલે ગુલાલ લેવા માટે હું ને મનોજભાઈને લઈને નીકળી ગયા. લઈ લીધો ગુલાલ, કેમ કે આજે છે ગણપતિ બાપાનું વિસર્જન એટલે એની વગર તો અધૂરું છે. અને વયા ગયા આટો મારી સીધા ઘરે જઈને મેં જમી લીધું. જમીને કરી લીધા મસ્ત મજાના હેર સ્ટ્રેટ, કેમ કે આ તો રેડી થઈને નીચે જવાનું હોય. અને પહેરી લીધું ટ્યુનિક ને જીન્સ, કેમ કે બધાને સેમ પહેરવાનું હતું ને નીચે ઉતરી ગયા. આ છે અમારી બધી બિલ્ડિંગની ક્યુટી ગર્લ્સ. તો ચલો આપણે હવે ગરબા રમવાના હતા તો ગરબા ચાલુ થઈ ગયા હતા, કેમ કે ગણપતિ બાપાનું વિસર્જન હોય ને આપણે ગરબા નો રમીએ એવું તો કંઈ બને જ નહીં. અને વરસાદ પણ આવી ગયો તો પણ ગરબા રમવાની આવી ગઈ મજા. થોડીક વાર થયું તો દોઢિયાનો રાઉન્ડ ચાલુ થયું ને ફર્સ્ટ ટાઈમ હરીને હું બે અહીંયા શેરીમાં દોઢિયા રમતા હતા તો હરી જો સિક્કા પડી ગયા, કેમ કે ગરબા કિંગ તો એ પહેલેથી છે જ તે. મજા આવી ગઈ હતી અમને ગરબા રમવાની. અને થઈ ગયો તો બધાયનો ડાન્સ. જો આ અમારી સોસાયટી છે સૌથી બધું કામ કરે ને ગટ્ટુને મજા નહોતી પણ ઘડીક ડાન્સ કર્યો ને ઉપર વૈયા ગયા, કેમ કે એને ઘરે જ આવતું. તો જો ગણપતિ બાપાનું વિસર્જન અમારે ત્યાં કરવાનું હતું ને ગટ્ટુને ખાવી હતી મેગી. એને ઘઉંના લોટની મેગી બનાવી દીધી મમ્મીએ અને મેં કાઢી નાખ્યું કચરું, કેમ કે આપણે કામ તો કરવું જ પડે. એમાં દાલે ને પપ્પાને ખાવાતા ભજીયા, તો મેં બેટર બનાવીને બધાને ખાતા ભજીયા ને મમ્મીને મનોજભાઈ બે ગયા હતા ખાવા, કેમ કે મારે નહોતા ખાવાના. અને વૈયા ગયા બહાર ગયા તો વરસાદ આવતો તો મેં હરીને કીધું પલળશો વૈયા. મને કે પુષ્પા ઝૂકે ને પણ પુષ્પાને ઝૂકીને આવું તો પડ્યું.